નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 7 હરિઘરે આવોને ના ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી જોઈશું। પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલો વિકલ્પ છે કે ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો એની અંદર જવાબ આવશે બી કે રોકાવા માટે ઓરડો આપીશું, અમારા ઘરે પધારો। બીજો વિકલ્પ છે કે દાંતણ દેશું દાડમી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો એની અંદર સી જવાબ આવશે કે દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું। ત્રીજું છે ભોજન દેશું લાપસી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો એમાં એ જવાબ આવશે કે ભોજનમાં લાપસી આપીશું, ઘરે આવો ને। ચોથું છે કે રમત દેશું સોગઠી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો એમાં ડી જવાબ આવશે કે મનોરંજન માટે સોગઠાબાજીની રમત આપીશું। હવે પ્રશ્ન બીજો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો કાવ્ય પંક્તિ જોઈએ। પહેલું તો આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને, દેશું દેશું મેળીના મોલ મારે ઘેર આવો ને, દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને, દેશું દેશું જમુનાજીના નીર મારે ઘેર આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને। 6 દેશું દેશું પાસાની જોડ મારે ઘેર આવો ને। 7 દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને। ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલું, વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? તો જવાબ, વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે। બીજો પ્રશ્ન, મહેમાનને દાંતણ માટે શું આપવામાં આવશે? તો જવાબ, મહેમાનને દાંતણ માટે દાડમની અને કરેણની કુમળી ડાળી આપવામાં આવશે। ત્રીજો પ્રશ્ન છે કે નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે? તો જવાબ, જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું છે। ચોથું, મહેમાનને ભોજનમાં શું આપવામાં આવશે? તો જવાબ, મહેમાનને ભોજનમાં લાપસી અને સાકરીઓ કંસાર આપવામાં આવશે। 5 મહેમાનને સૂવા માટે શું આપવામાં આવશે? તો જવાબ, મહેમાનને સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે। ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો પહેલું, તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ, કેમ? તો જવાબ, મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ, કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ। બીજો પ્રશ્ન કે વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો જવાબ, વાલમ આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરેણની કુમળી ડાળી, નાહવા માટે કુંડીમાં જમનાના નીર,
ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. પાંચમો પ્રશ્ન કે આપેલ પંક્તિનો ભાવ દર્શાવતા વિકલ્પ પાસે ખરું કરો. તો પહેલું, શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને. તો એમાં જવાબ આવશે બી, આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો. બીજું છે એ જોઈએ કે પોઢણ દેશું ઢોલિયો. તો એમાં આવશે એ, સૂવા માટે ખાટલો આપીશું. પ્રશ્ન છઠ્ઠો, આપેલી કાવ્ય પંક્તિઓ આડી અવળી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા આ જે આડી અવળી કાવ્ય પંક્તિ છે એને આ રીતે આવશે કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. એવી જ રીતના બીજી પંક્તિ જે આડી અવળી છે તો એનો જવાબ જોઈએ કે દાંતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને. સાતમો પ્રશ્ન કે લીટી દોરેલા શબ્દો છે એની જગ્યાએ યોગ્ય શબ્દો વાપરી ફકરો લખો અને ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરી ને ફકરો ફરીથી લખો. તો અહીંયા લીટી દોરેલા શબ્દો છે એની જગ્યાએ આપણી ભાષામાં શબ્દો તો આ મુજબ આવશે કે અમારા સાહેબ આવ્યા ન હતા, અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દઈશું. અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું. ઓહો, એ તો જાદુગર. અમે તેમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો. જાદુ કરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું અને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું. પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળ્યું. આગળ પ્રશ્ન 8, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો શેરી, આંગણું, હિંડોળો, ઢોલિયો અને ફૂલ આ મુજબ લખાશે. ફૂલમાં આ મુજબ ફૂલ આવશે. 9મું, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો શેરી તો પોળ અને ફળિયું, ઘર તો ગૃહ રહેઠાણ, નીર તો જળ પાણી, ખાટ તો ખાટલો અને માચો, જમનાજી તો યમનાજી અને કાલિંદી. 10મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો આવો તો જાઓ, દેશું તો લેશું. 11મો પ્રશ્ન છે, નીચે આપેલ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. તો સાહેબ તો સાહેબ, આવ્યા તો આવ્યા, ત્યારે તો ત્યારે, ઈમને તો એમને, કાઢ્યું તો કાઢ્યું, ખીચું ખીસ્સું, નાખ્યું તો નાખ્યું, પછી તો પછી, હેસકો તો હિંચકો અને મોચો તો ખાટલો. 12મો પ્રશ્ન, નીચેના તળપદા શબ્દોનો અર્થ વાક્ય લખી સમજાવો. તો દેશું એટલે કે દઈશું આપીશું એનું વાક્ય, અમે ઉત્તરાયણ ઉપર છોકરાને પતંગ દેશું. બીજું દેશું એટલે મારીશું તો એનું વાક્ય, જો હવે આ બાજુ આવ્યો તો બરાબરનો મેથી પાક દેશું. 13મું છે, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. તો ઉદાહરણ છે રાન એટલે જંગલ, રાનને લગતું તો રાનેરી અને રાનેરી બોર. તો હવે રૂપું એટલે ધાતુ, રૂપાને લગતું તો રૂપેરી એટલે કે રૂપેરી ભાત. સોનું તો ધાતુ, સોનાને લગતું
તો સોનેરી, સોનેરી પાન. પછી છે નાનું, તો ઓછી ઉંમરનું, ઓછી ઉંમરને લગતું તો નાનેરું અથવા નાનેરી, નાનેરા બાળ કે નાનેરી દીકરી. આભાર મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે પછીના પાઠમાં મળીશું.